વીટીવી ન્યૂઝના પત્રકાર પર જીવલેણ હુમલો, અસામાજિક તત્વો બેકાબુ પત્રકારોની સુરક્ષા પર ઉઠ્યા સવાલ। પાટણ શહેરના ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલા ઘી બજારમાં આજે વીટીવી ન્યૂઝ પાટણના પત્રકાર ભરત પ્રજાપતિ પર અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો કર્યો છે। એક નાનકડી વાતને લઈ શરૂ થયેલ વિવાદ હિંસક હુમલામાં ફેરવાયો હતો। આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલ પત્રકારને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા પાટણની ધારપુર હોસ્પિટલ ખસેડાય છે, જ્યાં તેમનું સારવાર ચાલી રહી છે। વિગત અનુસાર થોડા દિવસ પહેલા પાટણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો, જેના સેમ્પલ લેબોરેટરી મોકલ્યા હતા। આ કથિત ઘટનાને પત્રકારિતાની ફરજ હેઠળ કવર કરવા માટે ભરત પ્રજાપતિ ઘટના સ્થળે પહોંચ્યા। આ દરમિયાન કેટલાક વેપારીઓએ વિડીયો રેકોર્ડિંગનો વિરોધ કરતા પત્રકાર પર હુમલો કર્યો। આ દુષ્કૃત્યને લઈ સમગ્ર પત્રકાર જગતમાં આક્રોશ ફેલાયો છે। પાટણ જિલ્લામાં અને રાજ્યભરમાંથી પત્રકારો દ્વારા કૃત્યની નિંદા કરવામાં આવી રહી છે, તેમજ આરોપીઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। શું પત્રકારત્વ કરવું હવે જોખમી બન્યું છે? શું સત્ય સામે લાવનારાઓની સુરક્ષા માટે કોઈ વ્યવસ્થા નથી? જો તંત્ર દ્વારા કડક પગલાં નહીં લેવાય તો પત્રકારો રાજ્યવ્યાપી આંદોલનનું એલાન કરી શકે છે। એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે। પાટણ ઘી બજારના 4 થી વધુ જે વેપારીઓ છે તેઓની અંદર વિભાગ દ્વારા રેડ કરવામાં આવી છે। આજે વહેલી સવારે જ્યારે હું વીટીવી ન્યૂઝના રિપોર્ટર તરીકે ત્યાં આગળ સ્થળ ઉપર કવરેજ કરવા ગયો અને કવરેજ કરતા સમયે ત્યાંના જે વેપારીઓ છે તેઓ ગુંડાગીરી ઉપર ઉતરી આવ્યા હતા અને લગભગ 40 થી 50 જેટલા લોકો જે ત્યાં ગાડીના વેપારીઓ છે તેઓએ મારી ઉપર હુમલો કર્યો હતો અને મને ગળદા પાટનો માર માર્યો। એટલે કે ચોથી જાગીર ઉપર આ રીતની હુમલો કરવો કેટલા યોગ્ય છે કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા જે રેડ કરવામાં આવી છે ત્યારબાદ ત્યાં આગળ કવરેજ કરવા માટે ગયો હતો। અવારનવાર જે આ વેપારીઓ છે તેઓના ઉપર રેડ કરવામાં આવે છે, પરંતુ કોઈ જાતની તપાસ થતી નથી। આજે જે આગળ ત્યાં સ્થળ ઉપર મને મારવામાં આવ્યો, ત્યાં સ્થળ ઉપર ઘટના સ્થળના જે વેપારીઓ છે તેમજ બજારના સીસીટીવી જો પોલીસ તપાસ કરે તો સાચી હકીકત સામે આવી શકે છે, કારણ કે લગભગ 40 થી 50 જેટલા વેપારીઓ દ્વારા મારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો, તેમજ મારો મોબાઈલ પણ પડાવી લેવાની કોશિશ